જય દ્વારકાધીશ મિત્રો. આ બધું લઈ લ્યો સાહેબ. મારી ફેક્ટરી, મારો બંગલો, મારી ગાડીઓ, આ બેગ ભરીને પૈસા પડ્યા છે, બધું જ તમારું. બસ મારી દીકરીને એકવાર આંખ ખોલવાનું કહી દો. રમેશભાઈ હોસ્પિટલની જમીન ઉપર નોટોના બંડલ ફેંકતા ફેંકતા ધ્રુસકે રડી રહ્યા હતા. ડૉક્ટર સાહેબે નીચું જોઈને ધીમેકથી ના પાડી દીધી. કરોડો રૂપિયાના માલિક રમેશભાઈ આજે 100 કંગાળ થઈ ગયા હતા. એમની પાસે રૂપિયાનો ઢગલો હતો, પણ એ કાગળના ટુકડા આજે એમની દીકરીના શ્વાસ નહોતા ખરીદી શક્યા. એવું તે શું બન્યું કે આટલા મોટા માણસની આ હાલત થઈ ગઈ? તો ચાલો જાણીએ. રમેશભાઈ એટલે આખા શહેરના એક બહુ મોટું નામ. એમની પાસે બધું જ હતું, મોટો બંગલો, નોકર ચાકર અને બેંક બેલેન્સ પણ. આ બધું મેળવવાની દોડમાં તેઓ એ ભૂલી ગયા હતા કે પરિવાર કોને કહેવાય. એમના મનમાં બસ એક જ વાત રમતી હતી કે પૈસો જ બધું જ છે. પૈસા હશે તો દુનિયા મુઠ્ઠીમાં રહેશે. એમની પત્ની સુધા અને 7 વર્ષની દીકરી પર ઘરમાં મોટા ભાગે એકલા જ રહેતા હતા. રમેશભાઈ સવારે વહેલા કામ ઉપર નીકળી જતા અને રાત્રે બધા સૂઈ જાય પછી ઘરે આવે. પરી બહુ ડાઈ છોકરી. એને મોંઘા રમકડા કે મોટી ચોકલેટનો કોઈ શોખ નહોતો. એ તો બસ એના પપ્પાની રાહ જોતી. રોજ રાત્રે જાગતી, બેસી રહીએ કે પપ્પા આવે એટલે હું એમની સાથે થોડી વાર રમું. પણ રમેશભાઈ થાકીને આવે એટલે સીધા સૂઈ જાય. કોઈ વાર પરી જીદ કરે તો એને 500ની નોટ પકડાવી દે અને કહે કે બેટા કાલે તારી મમ્મી સાથે જઈને તને ગમે એવું રમકડું લઈ આવજે. પપ્પા પાસે અત્યારે ટાઈમ નથી. એક દિવસ પરીએ પપ્પાનો હાથ પકડીને કાલાવાલા કરતાં કહ્યું કે પપ્પા આજે તો રજા છે ને, ચાલો ને આપણે બગીચામાં રમવા જઈએ. રમેશભાઈએ તો પોતાના લેપટોપમાંથી નજર હટાવ્યા વગર જ જવાબ આપ્યો કે બેટા મારે એક કામ પૂરું કરવાનું છે. જો આ કામ થઈ જશે ને તો હું તને એક મોટો ઢીંગલો અપાવી દઈશ. પરી ધીમા અવાજે બોલી કે મારે ઢીંગલો નથી જોઈતો પપ્પા, મારે તો તમારી સાથે હિંચકા ખાવા છે. પણ રમેશભાઈ ફરીથી અમે વળગી ગયા. એમણે દીકરીના ચહેરા સામે જોયું પણ નહીં. પરી એ પૈસા અને વચનો જોઈને નિરાશ થઈ જતી. એને પૈસા નહોતા જોઈતા, એને તો માત્ર પપ્પાનો પ્રેમ જોઈતો હતો. થોડા દિવસો પછી અચાનક પરીને તાવ આવ્યો. સુધાબેન તરત રમેશભાઈને ફોન કર્યો કે સાંભળો છો, પરીને તબિયત થોડી બગડી ગઈ છે, તમે જલ્દી ઘરે આવી જાઓ, આપણે એને દવાખાને લઈ જઈએ. પણ રમેશભાઈ તો એક મીટિંગમાં બેઠા હતા. એમણે ફોન ઉપર જ કહી દીધું કે અરે સુધા, તું પણ નાની નાની વાતોમાં ગભરાઈ જાય છે. ડ્રાઈવરને બોલાવીને એને ડૉક્ટર પાસે લઈ જા. પૈસાની જરાય ચિંતા ના કરતી, ગમે તેટલો ખર્ચ થાય એ કરી નાખજે. હું આ ડીલ ફાઇનલ કરીને જ આવીશ. સુધાબેન દીકરીને લઈને હોસ્પિટલ પહોંચ્યા. ડૉક્ટરે તપાસ કરી તો ખબર પડી કે આ તાવ કોઈ સામાન્ય નહોતો. પરીના રિપોર્ટમાં કંઈક એવું આવ્યું હતું જે જોઈને ડૉક્ટરના ચહેરા ઉપર પણ ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી. સુધાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમણે રડતા રડતા ફરીવાર રમેશભાઈને ફોન લગાવ્યો.
પણ આ વખતે રમેશભાઈનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પૈસા કમાવાની ધૂનમાં એક બાપ એ વાતથી સાવ અજાણ હતો કે એના ઘરનું સૌથી મોટું ઘરેણું આજે મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. હોસ્પિટલના રૂમમાં ફરી સાવ એકલી પલંગ ઉપર સૂતી હતી. એના નાનકડા હાથમાં 2-3 જાતની સોય ભરાવેલી હતી અને આજુબાજુ મોટા મશીનોનો અવાજ ફરી રહ્યો હતો. સુધાબેન બહાર લાકડામાં બાકડા ઉપર બેસીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. તેઓ વારંવાર રમેશભાઈનો નંબર ડાયલ કરતા હતા, પણ દર વખતે ફોનમાં પહેલો કંટાળાજનક અવાજ જ આવે કે તમે જે નંબર ઉપર ફોન કરી રહ્યા છો તે અત્યારે ક્યારે બંધ છે. સુધાબેનની આંખોમાંથી આંસુ રોકવાનું નામ જ નહોતા લેતા. દીકરીની આવી હાલત જોઈને એમનું કાળજું ચીરાઈ જતું હતું. થોડી વાર પછી એક નર્સ બહાર આવી અને ધીમેકથી બોલી કે બેન, તમારી દીકરી ભાનમાં આવી છે. એ કંઈક બોલે છે, તમે અંદર જઈ શકો છો. સુધાબેન દોડીને અંદર ગયા. પરીની આંખો અડધી ખુલી હતી. એનો ચહેરો ફીકો પડી ગયો હતો. એ ધીમા અવાજે બોલી કે મમ્મી, પપ્પા ક્યાં છે? એમને કહો ને જલ્દી આવે. મને એ બહુ દુખે છે. મારે ઘરે જવું છે. સુધાબેને પોતાના આંસુ પાલવથી લૂછ્યા. દીકરીના માથા પર હાથ વાલથી ફેરવવા અને કહ્યું કે બેટા, તારા પપ્પા રસ્તામાં જ છે, હમણાં જ આવી જશે, તું ચિંતા ન કર. પણ સુધાબેન અંદરથી સો તૂટી ગયા હતા. બીજી બાજુ રમેશભાઈની મીટિંગ પૂરી થઈ. એમના ચહેરા ઉપર એક સ્મિત હતું. આજે એમણે જીવનની સૌથી મોટી ડીલ પાસ કરી હતી. હવે એ આખા શહેરમાં સૌથી અમીર માણસ બની ગયા હતા. ખુશી ખુશીમાં તેમણે પોતાનો ફોન ચાલુ કર્યો. જેવો ફોન ચાલુ થયો, સ્ક્રીન ઉપર સુધાબેનના 50થી પણ વધારે મિસ કોલ દેખાયા. રમેશભાઈનું હૃદય એકદમ ધડકી ઉઠ્યું. એમને લાગ્યું કે નક્કી ઘરમાં કંઈક થઈ ગયું છે. એમણે તરત જ સુધાબેનને ફોન લગાવ્યો. ફોન ઉપાડતા સુધાબેન જોર જોરથી રડી પડ્યા. તમે અત્યારે ક્યાં છો? બધું જ પડતું મૂકીને જલ્દી સિટી હોસ્પિટલ આવી જાઓ. આપણી પરીને બહુ ગંભીર બીમારી થઈ છે. ડૉક્ટર કહે છે કે એના લોહીમાં ઇન્ફેક્શન બહુ ઝડપીથી વધી ગયું છે. એની હાલત ખૂબ જ ખરાબ છે. આ સાંભળતા જ રમેશભાઈના હાથમાંથી ફોન છૂટી ગયો. એમની બધી ખુશી એક જ સેકન્ડમાં ગાયબ થઈ ગઈ. કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ એમના હાથમાં જ હતો, પણ અત્યારે એ કાગળ એમને સાવ કચરા જેવો લાગતો હતો. એમણે તરત જ પોતાની ગાડી સ્ટાર્ટ કરી અને હોસ્પિટલ તરફ ભગાવી. રસ્તામાં એમને પરીની માસૂમ વાતો યાદ આવવા લાગી કે પપ્પા, મારે ઢીંગલો નથી જોઈતો, મારે તો તમારી સાથે હિંચકા ખાવા છે. આ શબ્દો અત્યારે રમેશભાઈના કાનમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. એમને પોતાની જાત ઉપર ગુસ્સો આવતો હતો કે કેમ એમણે પોતાની દીકરીને પૂરતો સમય ના આપ્યો જ્યારે દીકરીને પપ્પાની જરૂર હતી. ત્યારે પપ્પા પૈસા કમાવામાં જ વ્યસ્ત હતા. હોસ્પિટલ પહોંચીને રમેશભાઈ સીધા ડૉક્ટરની કેબિનમાં ઘૂસી ગયા કે સાહેબ, મારી દીકરીને ગમે એમ કરીને બચાવી લ્યો.
તમારે જેટલા પૈસા જોઈએ એટલા હું આપીશ. વિદેશથી કોઈ દવા મગાવવી હોય તો મગાવી લ્યો. મોટા મોટા ડૉક્ટરોને બોલાવી લ્યો. મારી પાસે કોઈ વસ્તુની કમી નથી. હું બધું જ આપી દઈશ. ડૉક્ટરે રમેશભાઈના ખંભા ઉપર હાથ મૂક્યો અને શાંતિથી કહ્યું કે રમેશભાઈ, તમે થોડા શાંત થાવ. આ બીમારી એવી છે જે અચાનક જ શરીર ઉપર હુમલો કરે છે. અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ. અત્યારે દવા કરતાં વધારે એને ઊંઘની જરૂર છે. તમારા પૈસા અત્યારે કોઈ જાદુ નહીં કરી શકે. તમારે બસ ભગવાન ઉપર ભરોસો રાખવો પડશે. પૈસાનો એક ઘમંડ આજે હોસ્પિટલની દિવાલો વચ્ચે તૂટીને સાવ વિખરાઈ ગયો હતો. જે નોટો કમાવા એણે રાત દિવસ એક કર્યા હતા, એ નોટો આજે એક બાપની કોઈ મદદ પણ કરી શકે એમ નહોતી. રમેશભાઈ પહેલીવાર પોતાની જાતને સાવ ગરીબ અને લાચાર મહેસૂસ કરી રહ્યા હતા. રમેશભાઈ ધીમા પગ આઈસીયુની રૂમની અંદર દાખલ થયા. રૂમમાં એકદમ શાંતિ હતી. ખાલી મશીનોનો ટીક ટીક અવાજ આવતો હતો. પલંગ ઉપર સૂતેલી પોતાની ફૂલ જેવી દીકરીને જોઈને રમેશભાઈના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. જે દીકરી આખા ઘરમાં પતંગિયાની જેમ દોડાદોડી કરતી એ આજે સાવ નિસ્તેજ અને શાંત પડતી હતી. એને આ હાલતમાં જોઈને એક બાપની હિંમત સાવ તૂટી ગઈ હતી. રમેશભાઈ ધીમેકથી પલંગ પાસે ગયા અને પરીનો હાથ પકડ્યો. એમના સંપર્કથી પરીએ ધીમેકથી પોતાની આંખો ખોલી. પોતાના પપ્પાને સામે ઊભેલા જોઈને એના હોઠ ઉપર એક શ્રીમત આવી ગયું. પરીએ એકદમ ધીમા અવાજે પૂછ્યું કે પપ્પા, તમે આવી ગયા? રમેશભાઈથી હવે પોતાનું દુઃખ છુપાવી શકાયું નહીં. એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હા બેટા, તારા પપ્પા આવી ગયા છે. તને હવે કંઈ નહીં થાય. આપણે બહુ જલ્દી ઘરે જઈશું. પરીએ ધીમેકથી પોતાનો હાથ રમેશભાઈના ગાલ ઉપર મૂક્યો અને બોલી કે પપ્પા, તમે કેમ રડો છો? તમારું પેલું કામ પૂરું થઈ ગયું? તમે ઓફિસે સીધા અહીંયા આવ્યા છો? તમે તો બહુ થાકી ગયા હશો ને? આ સાંભળીને રમેશભાઈનું હૈયું ફાટી ગયું. જે બાપે ક્યારેય પોતાની દીકરીની નાની નાની ખુશીઓની પરવા નહોતી કરી, એ દીકરી આજે મરણ પથારીએ પડી હોવા છતાં પોતાના બાપના થાકની ચિંતા કરતી હતી. મારું બધું જ કામ પૂરું થઈ ગયું છે. મારી ઢીંગલી હવે પપ્પા ક્યાંય નહીં જાય. બસ આખો દિવસ તારી સાથે જ રમશે. આપણે પહેલાં બગીચામાં જઈશું, ખૂબ હિંચકા ખાઈશું. તારે જે રમવું હશે એ બધું જ રમીશું. તું બસ જલ્દીથી ઊભી થઈ જા. રમેશભાઈ નાના બાળકની જેમ રડતા રડતા બોલી રહ્યા હતા. પરીએ એક ઊંડો શ્વાસ લીધો અને બહુ જ શાંતિથી કહ્યું કે પપ્પા, મને ખબર છે તમે મારા માટે મોટો ઢીંગલો લાવવાના હતા, પણ મારે કોઈ ઢીંગલો કે રમકડું નથી જોઈતું. તમે મને એક પ્રોમિસ આપશો? બોલને બેટા, તારે શું જોઈએ છે? તું આકાશનો જાન માગીશ ને તો એ પણ તારા પપ્પા તારા માટે ગમે ત્યાંથી લાવી દેશે. તું બસ મને કહે. પપ્પા, જ્યારે હું ઘરે આવું ને ત્યારે તમે મને રોજ રાત્રે વાર્તા કહેજો. મમ્મીને કહેજો કે એ હવે રોજ રડે નહીં. અને હા, તમે ક્યારેય મોડા ઘરે ના આવતા.
મને તમારી બહુ યાદ આવે છે. પપ્પા, પરીના અવાજમાં હવે થાક સપટ દેખાતો હતો. એની આંખો ધીમી ધીમી બંધ થવા લાગી હતી. રમેશભાઈએ પરીનો હાથ પોતાના હાથ ઉપર મૂકીને કસમ ખાધી કે પાકું, પ્રોમિસ, બેટા હવેથી તારા પપ્પા ક્યારેય મોડા નહીં આવે. તું કઈ સહમત થશે. આટલી વાત માન પૂરી થઈ કે આજ અચાનક પરીને જોરથી ઉધરસ આવવા લાગી. એનો શ્વાસ એકદમ ઝડપી થઈ ગયો અને તેનું શરીર ધ્રુજવા લાગ્યું. બાજુમાં રાખેલા મશીનમાં લાલ લાઇટ ઝબકવા લાગી અને બીપ બીપ એવો ડરામણો અવાજ આવવા માંડ્યો. રમેશભાઈ ગભરાઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા કે ડૉક્ટર સાહેબ જલ્દી આવો, જો મારી પરીને શું થાય છે. સુધાબેન પણ અવાજ સાંભળીને બહારથી દોડીને અંદર આવી ગયા. નર્સ અને ડૉક્ટરની આખી ટીમ તરત જ રૂમમાં પહોંચી ગઈ. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ડૉક્ટરે રમેશભાઈ તથા સુધાબેનને તાત્કાલિક રૂમની બહાર કાઢ્યા. દરવાજાની કાચની બારીમાંથી રમેશભાઈ બહાર ઊભા જોઈ રહ્યા હતા. અંદર ડૉક્ટરો પરીને બચાવવા માટે દોડાદોડી કરી રહ્યા હતા. રમેશભાઈએ ખિસ્સામાંથી પોતાનું પાકીટ કાઢ્યું. એમાં રહેલા ક્રેડિટ કાર્ડ અને મોટી મોટી નોટો સામે જોયું. આજે એમને બરાબર સમજાઈ ગયું હતું કે આ બધું જ કાગળના ટુકડા સમાન છે. આજે પહેલીવાર કરોડો રૂપિયાનો માલિક હોવા છતાં એક બાપ પોતાની જાતને દુનિયાનો સૌથી લાચાર અને ગરીબ માણસ સમજતો હતો. બહાર લોબીમાં સમય જાણે થંભી ગયો હતો. હોસ્પિટલની એ પડસાળમાં સુધાબેન અને રમેશભાઈના શ્વાસ અટકેલા હતા. સુધાબેન આંખો બંધ કરીને બે હાથ જોડીને સતત ભગવાનના નામની માળા જપી રહ્યા હતા. જ્યારે રમેશભાઈની નજર પેલી કાચની બારી ઉપર જ ચોટેલી હતી. અંદર ડૉક્ટરની ભાગદોડ ચાલુ જ હતી. કોઈ નર્સ ઇન્જેક્શન લાવતી તો કોઈ ડૉક્ટર પરીની છાતી ઉપર હાથ દબાવીને એના ધબકારા પાછા લાવવાની મહેનત કરતા હતા. અચાનક મશીનનો પહેલો ડરામણો અવાજ એકદમ લાંબો ખેંચાયો. બીપ અને મશીનની સ્ક્રીન ઉપર દોડતી લીટી સાવ સીધી થઈ ગઈ. રમેશભાઈને પરસેવો છૂટી ગયો. થોડી વાર પછી દરવાજો ખુલ્યો. ડૉક્ટર સાહેબ ધીમા પગલે બહાર આવ્યા. એમનો ચહેરો રોષા ઉતરેલો હતો અને એમણે પોતાનું માથું નીચું કરી દીધું હતું. રમેશભાઈ દોડીને એમની પાસે ગયા કે શું થયું? સાહેબ, મારી પરી હવે ઠીક તો છે ને? એને ક્યારે ભાન આવશે? એણે મને કીધું છે કે એ ને મારી જોડે બગીચામાં રમવા આવવું છે. ડૉક્ટરે રમેશભાઈના ખંભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે મને માફ કરજો રમેશભાઈ, અમે પૂરી તાકાત લગાવી દીધી પણ અમે તમારી દીકરીને બચાવી ન શક્યા. એ હવે આ દુનિયામાં નથી રહી. આ શબ્દ કાને પડતા જ સુધાબેનને એક મોટી ચીસ પડીને ત્યાં જ જમીન ઉપર ઢળી પડ્યા. રમેશભાઈ તો જાણે પાગલ જ થઈ ગયા. એમને વિશ્વાસ જ નહોતો આવતો. એમણે ખિસ્સામાંથી પોતાની ચેકબુક કાઢી અને ડૉક્ટરોના હાથમાં પકડાવતા બૂમ પાડી કે સાહેબ, આ મારો બ્લેક ચેક પકડો. આમાં તમારે જેટલી રકમ ભરવી હોય એટલી ભરી લ્યો. તમારે જોઈએ તો આખી હોસ્પિટલ ખરીદી લ્યો, પણ મારી ઢીંગલીને ઊભી કરો. એ મારી જોડે મજાક કરે છે. એ આવું ના કરી શકે.
સાહેબ, પ્લીઝ કંઈક કરો. ડૉક્ટરની આંખોમાં પણ આંસુ આવી ગયા. એમણે રમેશભાઈને કહ્યું, તમે સમજો રમેશભાઈ, દુનિયાની કોઈ દોલત, કોઈ ઓળખાણ કે કોઈ સત્તા હવે ગયેલા શ્વાસ પાછી નથી લાવી શકતા. ભગવાનને એનું આયુષ્ય આટલું જ લખ્યું હશે. એ મત રાખો, હિંમત રાખો. રમેશભાઈ ત્યાં જ ફસ ઉપર બેસી પડ્યા અને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસે રડવા લાગ્યા. એમનો બધો જ અહંકાર, બધો જ રૂપિયો આજે કચરો બની ગયો હતો. જે દીકરીના ભવિષ્ય માટે એ રાત દિવસ કમાતા હતા, એ જ દીકરી આજે કાયમ માટે એમને છોડીને જ જતી રહી હતી. થોડા દિવસો વીતી ગયા. પરી વિના એ બંગલો હવે સાવ ખાવા દોડતો હતો. ઘરમાં કિંમતી ઝુમર લટકતા હતા, પણ ઘર સાવ અંધારું લાગતું હતું. સુધાબેન તો આખો દિવસ પરીના ફોટા સામે બેસીને રડિયા જ કરતા હતા. એમણે જમવાનું પણ છોડી દીધું હતું. રમેશભાઈ હવે ઓફિસે નહોતા જતા. ફોન રણક્યા કરે, પણ એ કોઈનો ફોન નહોતા ઉપાડતા. એમને હવે પૈસાની ડીલ કે મિટિંગમાં કોઈ રસ નહોતો રહ્યો. એક દિવસે બપોરે રમેશભાઈ ધીમા પગલે પરીના રૂમમાં ગયા. રૂમ એવો ને એવો જ હતો, જાણે પરી હમણાં જ દોડતી અંદર આવશે. એના રમકડા, એની ઢીંગલીઓ, એની કલરની ચોપડીઓ, બધું સરસ રીતે ગોઠવેલું હતું. રમેશભાઈ પલંગ પાસે નીચે જમીન ઉપર બેઠા અને પરીનું ઓશીકું સત્ય લગાવીને રડવા લાગ્યા. ત્યાં જમનો હાથ ઓશિકા નીચે ગયો. અંદરથી એક નાનકડો માટીનો ગલ્લો અને એક વાળેલો કાગળ નીકળ્યો. રમેશભાઈએ એ કાગળ ખોલ્યો. એ કાગળ નહીં, પણ પરીએ બનાવેલું એક ચિત્ર હતું. ચિત્રમાં એક બાજુ મોટું ઘર, ગાડી અને લેપટોપ લઈને બેઠેલા રમેશભાઈ દોરેલા હતા. બીજી બાજુ એક નાની છોકરી પોતાની મમ્મીનો હાથ પકડીને ઉદાસ ઊભી હતી. ચિત્રની નીચે પરીએ પોતાના વાંકા ચૂકા અક્ષરે એક પત્ર લખ્યો હતો. મારા વાલા અલા પપ્પા, તમે આખો દિવસ ખૂબ જ બીજી વહુ છો. તમે એકવાર મમ્મીને કહેતા હતા કે સમય જ પૈસા છે. પપ્પા, મેં મમ્મીને પૂછ્યું હતું કે તમે 1 કલાકમાં કેટલા પૈસા કમાવ છો. મમ્મીએ કીધું કે પપ્પા તો 1 કલાકમાં હજારો રૂપિયા કમાય છે. આટલું વાંચતા જ રમેશભાઈની આંખોમાંથી દળ આંસુ પડવા લાગ્યા. આગળ વાંચતી વખતે એમના હાથ વધારે કાપવા માંડ્યા. પત્રમાં આગળ લખ્યું હતું કે પપ્પા, મારી પાસે હજારો રૂપિયા તો નથી, પણ પપ્પા, મને જે વાપરવા મળતા હતા એ મેં મારા આ પાકીટ માટીના ગલામાં ભેગા કર્યા છે. તમે આ ગલ્લો તોડીને પૈસા ગણી લેજો. પપ્પા, શું આ પૈસાથી હું તમારો આવતા રવિવારનો 1 કલાક ખરીદી શકું? મારે બસ તમારી સાથે બગીચામાં જઈને હિંચકા ખાવા છે અને તમારી જોડે રમવું છે. હું તમને જરાય હેરાન નહીં કરું. બસ મને તમારો 1 કલાક આપી દો. આ શબ્દો વાંચીને રમેશભાઈના હૃદયના ટુકડા થઈ ગયા. એમણે તરત જ પેલો માટીનો ગલ્લો જમીન ઉપર પછાડ્યો. છનન એવા મોટા અવાજ સાથે ગલ્લો તૂટ્યો અને અંદરથી 1, 2 અને 5 રૂપિયાના સિક્કા અને 10, 20ની નોટો બહાર આવી. બધા મળીને માન 200 રૂપિયા હશે. પણ રમેશભાઈ માટે આ 200 રૂપિયા દુનિયાની સૌથી મોટી
ખમાણી હતી અને સાથે સાથે એમના ગાલ ઉપર પહેલો સૌથી મોટો તમાચો. પણ એક બાપ તરીકે આજે તેઓ હારી ગયા હતા. તેમણે બધા જ સિક્કા ભેગા કરીને પોતાની સાથી ચર્ચા ચાપી દીધા. આજે એ બંગલો રમેશભાઈના ડુસકાથી ગુંજી ઉઠ્યો. એ ભગવાન, અમે શું કરી નાખ્યું? હું દુનિયાનો સૌથી ગરીબ અને ભિખારી માણસ છું. મારી દીકરીને પોતાના બાપનો સમય ખરીદવા માટે પૈસા ભેગા કરવા પડ્યા. રમેશભાઈનો રડવાનો અવાજ સાંભળીને સુધાબેન દોડતા અંદર આવ્યા. જમીન ઉપર પડેલા કાગળ અને સિક્કા જોઈને એ પણ બધું સમજી ગયા. બંને જણા પરીના પલંગ પાસે જમીન ઉપર બેસીને કલાકો સુધી રડતા રહ્યા. જે પૈસા માટે રમેશભાઈએ રાત દિવસ એક કર્યા હતા, એ જ પૈસા આજે એમની મજબૂરી અને લાચારી ઉપર હસી રહ્યા હતા. સમય વેતો ગયો. પરીને દુનિયા છોડીને ગયાને હવે 1 વર્ષ પૂરું થવા આવ્યું હતું. રમેશભાઈમાં હવે જમીન આસમાનનો ફરક આવી ગયો હતો. હવે એમનામાં પહેલા પૈસાનો જરાય ઘમંડ નહોતો રહ્યો. મોટી મોટી ગાડીઓ અને મોંઘા કપડાં છોડીને હવે તેઓ સાદા જીવન જીવવા લાગ્યા હતા. રમેશભાઈએ પોતાની અડધાથી વધારે સંપત્તિ ગરીબ અને અનાથ બાળકોને માટે દાનમાં આપી દીધી. તેમણે શહેરની બહાર એક ખૂબ જ મોટો બગીચો બનાવ્યો હતો, જેનું નામ રાખ્યું હતું પરીનો બગીચો. આ બગીચામાં નાના બાળકો માટે જાત જાતના રમકડા, મોટા મોટા હિંચકા અને લપસણીઓ હતી. દર રવિવારે રમેશભાઈ અને સુધાબેન સવારથી જ આ બગીચામાં પહોંચી જતા. ત્યાં આવતા ગરીબ અને અનાથ બાળકોને સાથે આખો દિવસ તેઓ રમતા. તેમણે પોતાના હાથે ચોકલેટ અને આઈસ્ક્રીમ ખવડાવતા. જ્યારે કોઈ નાની છોકરી હિંચકો ખાતા મોટેથી હસતી, ત્યારે રમેશભાઈને એમાં પોતાની પરી દેખાતી. એમની આંખો ભીની થઈ જતી, પણ હોઠ ઉપર એક મીઠું શ્રીમત આવી જતું. એક રવિવારે રમેશભાઈ બગીચાના બાકડા ઉપર બેઠા હતા. એક નાની છોકરી દોડતી દોડતી એમની પાસે આવી અને બોલી કે દાદા, તમે કેમ અહીં એકલા બેઠા છો? ચાલો ને મારી સાથે રમવા. રમેશભાઈ ઊભા થયા. એ બાળકીનો હાથ પકડ્યો અને હસતા હસતા બોલ્યા કે ચાલ બેટા, આજે તો હું તારી સાથે આખો દિવસ રમીશ. હવે મારી પાસે કોઈ ઓફિસનું કામ નથી અને મારી પાસે બહુ જ સમય છે. આજે રમેશભાઈને ખબર પડી ગઈ હતી કે જીવનમાં સૌથી મોટો ખજાનો પૈસા નથી, પણ આપણા પોતાના લોકો અને એમની સાથે વિતાવેલો સમય છે. રૂપિયા પૈસા તો ગમે ત્યારે કમાઈ શકાય, પણ જે સમય એકવાર હાથમાંથી જતો રહે છે, એ દુનિયાની કોઈ દોલત પાછો નથી લાવી શકતી. મુશ્કેલીના સમયે, કોઈ ગંભીર બીમારીમાં કે મૃત્યુ સામે પૈસા ક્યારેય કામ નથી આવતા. સાંજે ઢળતા સૂરજ સામે જોઈને રમેશભાઈએ ધીમેકથી આકાશ તરફ હાથ જોડ્યા. એમને લાગ્યું જાણે વાદળોથી વજેથી પરી એમને જોઈને હસી રહી છે અને કહી રહી છે કે થેન્ક યુ પપ્પા, હવે મને તમારો સમય મળી ગયો છે. જીવનની દોડધામમાં ક્યારેય
એ ના ભૂલવું જોઈએ કે જે સંબંધો માટે આપણે કમાવા નીકળ્યા છીએ એ સંબંધો જ પાછળ ના છૂટી જાય. પૈસા માત્ર સગવડ આપી શકે, સુખ નહીં. અને શાંતિ તો પરિવારના પ્રેમમાં જ મળે છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.